एक बाजू सरकार प्रवासन ने वेग આપવાની અને ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા જેવી વાતો કરે છે, તો બીજી તરફ ઐતિહાસિક સ્મારકોની જાળવણી કરવામાં તંત્ર ઊણું ઉતરતું જણાય છે। રાજ્યમાં કેટલાક રાજ્યના વારસા સમા રક્ષિત જાહેર થયેલા ઐતિહાસિક સ્મારકો જાળવણીના અભાવે ખંડેર બન્યા છે। આવું જ એક ઐતિહાસિક સ્મારક ધોરાજીમાં આવેલું છે। ધોરાજીના ઐતિહાસિક વારસા સમાન દરબારગઢની હાલત ખરાબ થઈ રહી છે। અહીં જાળવણીના અભાવે દરબારગઢને લૂણો લાગી રહ્યો છે। ધોરાજીના દરબારગઢ સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે, પરંતુ સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી ન થતી હોવાથી કલાત્મક કોતરણીથી ભવ્ય સ્મારક આજે ખંડેર હાલતમાં આવી ગયું છે, જેથી પ્રવાસીઓએ તાત્કાલિક દરબારગઢની જાળવણી કરવાની માંગ કરી છે। પાછળ જે બિલ્ડિંગ દેખાય છે એ આપણે રાજા ભગવતસિંહજીનું જન્મ સ્થળ છે, પણ જો એ કેવી ખંડેર હાલતમાં છે, સાવ જર્જરિત થઈ ગયું છે। જો આનો સરખી રીતે વિકાસ કરવામાં આવે, આનું રિનોવેશન કરીને, તો માણસો એક આપણી સંસ્કૃતિ જૂની છે ને જાણે, ભગવતસિંહજીનું જન્મસ્થાન છે તો એનો ઉપયોગ થાય, એ માણસો જોવે કે કેટલું આ જૂનું સ્મારક છે। હાલ ધોરાજી શહેરના દરબારગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે આજે જર્જરિત હાલતમાં અને ગમે ત્યારે પડી ભાંગે તેવી પરિસ્થિતિમાં ઉભું છે। ત્યારે અમે રાજ્ય સરકાર અને પુરાતત્વ ખાતાને વિનંતી કરીએ છીએ, બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ છીએ કે આવી રક્ષિત સ્મારકો જે ઐતિહાસિક વારસો છે, જે ગોંડલ બાપુના સમયના, આને આવનારી પેઢીને દેખાડવા માટે અને એને સમજવા માટે કે આપણી કેવો ઇતિહાસ હતું, આપણી સંસ્કૃતિ દેખાડવા માટેનો જે વારસો છે, તે તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે આજે જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી ભાંગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ગોંડલ સ્ટેટ વખતે જે બનાવવામાં આવેલો દરબારગઢ ઇમારત અતિ જર્જરિત હાલતમાં છે અને ખંડેર હાલતમાં છે। રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતાએ એમની સમારકામ અને રિનોવેશન માટે ઉપેક્ષા છેવી રહ્યું છે। આ ઇમારતની અંદરમાં રાજા ભગવતસિંહજીનો પણ જન્મ થયેલો છે। કલા અને કૃતિ માટે પ્રખ્યાત બનેલી આ દરબારગઢ કચેરીની અંદર અગાઉ મામલતદાર કચેરી પણ કામ કરી ગઈ છે, નગરપાલિકા કચેરી પણ કામ કરી ગઈ છે, અને આ ઇમારતને રાજ્ય સરકાર અને પુરાતત્વ ખાતાએ મ્યુઝિયમ તરીકે વિકસાવવું જોઈએ, જેથી કરીને આમ જનતાને એમનો લાભ મળી શકે।